સમાચારો વિગતવાર જોઈએ। સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો। ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી અને 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા છે। 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા। ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો છે। રેલવે વિભાગની સતર્કતાને લીધે આ મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। તો સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો આ પ્રયાસ અને 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે। ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ થયો છે। તો રેલવે વિભાગની સતર્કતા અને જેને કારણે આ મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। સુરત અને કિમ કોસંબા રેલવે ટ્રેક અને જ્યાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો પણ રેલવે વિભાગની સતર્કતાને કારણે આ પ્રયાસ એ ટળ્યો છે। ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિશર પ્લેટ કાઢી નાખવામાં આવી। 71 જેટલા તો લોખંડના પેડલોક કાઢી નાખવામાં આવ્યા। રાજ્યમાં ફરી એકવાર ટ્રેનને ઉઠલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે। દ્રશ્ય જોઈ શકો છો, આ દ્રશ્ય છે કિમ અને કોસંબાની વચ્ચે જે રેલવે ટ્રેક અહીંથી પસાર થતી હોય છે એ રેલવે ટ્રેક પર જે ડાઉન ટ્રેક છે, ડાઉન ટ્રેકની જે બે પાટાને જોઈન્ટ કરતી જોગર ફિશર પ્લેટ જે હોય છે એ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કાઢી નાખી અને સામેના ટ્રેક પર ટ્રેકની ઉપર મૂકી દેવામાં આવી હતી। જે ટ્રેનના પાયલોટ હોય છે, પાયલોટને ની નજર પડતા તેણે તાત્કાલિક રેલવે અધિકારીઓને જાણ કરી હતી અને રેલવેના અધિકારીઓ મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હતા અને જે જોગર ફિશર પ્લેટ જે કાઢી નાખવામાં આવી હતી તેને ફિટ કરી અને રેલવે વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચી ચૂક્યા છે। સાથે જ કિમ અને કોસંબાની જે રૂરલ પોલીસ છે તે પણ ઘટનાની તપાસ કરવા માટે અહીં પહોંચી ચૂક્યા છે અને હાલ આ કયા તત્વો દ્વારા જે જોગર ફિશર પ્લેટ કાઢવામાં આવી છે તેની તપાસ હાથ ધરી છે। નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત। તો અત્યારે તો રૂરલ પોલીસ અને રેલવેના અધિકારીઓ પણ ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી છે કે આ ફિશર પ્લેટ કોણે કાઢી નાખી, કેવી રીતે કાઢવામાં આવી છે અને કેવો પ્રયાસ થયો છે એ તમામ દિશામાં હવે તપાસ હાથ ધરવામાં આવશે। રેલવે વિભાગની આ સતર્કતાને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે। તો ટ્રેનના પાયલોટને નજર ગઈ હતી કે આ પ્લેટો કાઢી નાખવામાં આવી છે અને માટે ટ્રેન ત્યાં તેમણે થોભાવી દીધી અને માટે જ આ મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે। તો ટ્રેકને જોડવામાં આ પ્લેટોનો ઉપયોગ થતો હોય છે અને આ પ્લેટ કાઢી નાખવામાં આવી છે। 71 જેટલા લોખંડની આ પ્લેટ જેને પેડલોક કહેવામાં આવે છે જે બે પાટાને જોડે છે, આ પ્લેટ કાઢી નાખવામાં આવી છે। વિચાર કરો, જો અહીંથી ટ્રેન પસાર થઈ હોત, કારણ કે 1 કિલોમીટરના અંતરમાં આવી 71 પ્લેટ લાગેલી હતી અને આ પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા। વિચાર કરો કે જો ટ્રેન અહીંથી પસાર થઈ હોત તો કેવડી મોટી દુર્ઘટના સર્જાઈ હોત, પણ ટ્રેનના પાયલોટની સતર્કતાને કારણે લોકોના જીવ બચ્યા છે અને એક મોટી ટ્રેન દુર્ઘટના થતા અટકી ગઈ છે। તો લોખંડના પેડલોક કાઢી નાખવામાં આવ્યા। 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા। 1 કિલોમીટર જેટલું અંતર અને ત્યાં આ 71 જેટલા પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે। અત્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે અને સાથે રૂરલ પોલીસ પણ તપાસમાં જોડાઈ છે અને હવે તપાસ કરવામાં આવશે કે આ કોનું કારસ્તાન છે, કોનો પ્રયાસ છે ટ્રેનને ઉથલાવવાનો। તો સુરત કિમ પાસેની કિમ કોસંબા રેલવે ટ્રેક પરની આ ઘટના છે જ્યાં ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। ઇરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 1 કિલોમીટર સુધી આવા પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે। વિચાર કરો, જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત, ત્યાંથી કોઈ ટ્રેન નીકળી હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ હોત, પણ ટ્રેનના પાયલોટની સતર્કતાને કારણે આ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ છે। તો ટ્રેકને જોડવામાં આવે છે આ જોગલ ફિશર પ્લેટ અને 1 કિલોમીટર સુધીના અંતરમાં આ પ્લેટ એ કાઢી નાખવામાં આવી છે અને પહેલી જ નજરે જોતા એવું લાગી છે કે કોઈનું કારસ્તાન છે અને હવે પોલીસે તપાસ હાથ ધરી છે। 71 જેટલા લોખંડના પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે। 1 કિલોમીટર જેટલો વિસ્તાર અને જ્યાંથી આ પેડલોક કાઢી નાખવામાં આવ્યા। સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેક અને જ્યાંથી ટ્રેનોની અવરજવર થતી હોય છે અને સાથે આ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। હવે એ દિશામાં આગળ તપાસ હાથ ધરાશે કે આ પ્રયાસ કોણે કર્યો છે, કોણ અહીંયા આવ્યું હતું અને આ પ્લેટો કાઢી છે। ટ્રેકને જોડવામાં આ પ્લેટનો ઉપયોગ થતો હોય છે, જોગલ ફિશર પ્લેટ જેને કહેવામાં આવે છે કે બે
પાટાને એ જોડે છે અને આવા 71 જે પ્લેટ જેને પેડલોક કહેવામાં આવે છે, આ પેડલોક 71 જેટલા પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે અને 1 કિલોમીટર જેટલા અંતરમાં આ ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવતા ઘણા બધા સવાલો ઉભા થઈ ગયા છે. તો આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. નિર્મલ, કિમ કોસંબા રેલવે ટ્રેક અને ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ અને પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે. એક બે નહીં પણ 1 કિલોમીટર જેટલા અંતરમાં પેડલોક કાઢી નાખવામાં આવ્યા. કઈ દિશામાં તપાસ? જે અંકુર ચોક્કસથી કે આજે વહેલી સવારે 5:20 જેટલા સમયે જે રેલવે ટ્રેક આવે છે કિમ કોસંબાની વચ્ચે આ રેલવે ટ્રેક પસાર થતો હોય છે ત્યારે ત્યાં જે લાઇનમેન હોય છે, લાઇનમેન લાઇન પર હતા. તે સમય દરમિયાન જે લાઇનમેન હતા તેઓને જે જોગર ફિશર પ્લેટ છે એ બીજા ટ્રેક પર દેખાય. ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક લાઇનમેને ઉચ્ચ અધિકારીઓને ધ્યાન દોર્યું હતું અને તાત્કાલિક જે ટ્રેન ગરીબ રથ ટ્રેન પાસ થવાની હતી તેને કોસંબા રેલવે સ્ટેશન ખાતે અટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તપાસ કરતા જોગર ફિશર પ્લેટ જે હોય છે એ પ્લેટ કાઢી અને સામેના ટ્રેક પર તેનો પાર્ટ જે છે તેને મૂકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ રેલવેના અધિકારીઓ દ્વારા તપાસ કરતા અહીંના જે આ નટબોલ્ટ હોય છે આ નટબોલ્ટ પણ 1 થી 1.5 કિલોમીટર જેટલા અંતરમાં 71 જેટલા નટબોલ્ટ જે છે તે પણ કાઢી નાખવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા લઈને રેલવેના અધિકારીઓ ફટાફટ તો ટેકનિકલ ક્ષતિને કારણે લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે. સુરતના કિમ કોસંબા રેલવે ટ્રેકના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં 1 કિલોમીટરના અંતરે જે પેડલોક લગાવવામાં આવે છે એ પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે, જેનાથી ટ્રેક એ ત્યાં જોડાયેલો રહે છે સરફેસની સાથે. એને નુકસાન કરવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઇરાદાપૂર્વક આ ઘટનાને અંજામ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. પણ જે લોકો દરરોજ ઇન્સ્પેક્શન માટે નીકળતા હોય છે, લાઇનમેન નીકળતા હોય છે કે ક્યાંક ક્ષતિ તો નથી રહી ગઈ ને ટ્રેક ઉપર, કોઈ અનિચ્છનીય કઈ વસ્તુ કેવી કઈ ઇરાદાપૂર્વક અત્યારે મૂકવાની ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે એવું કંઈ નથી ને એ જોતા એ તપાસમાં એ સામે આવ્યું કે અહીંયા પેડલોક કાઢી નાખવામાં આવ્યા છે. તો હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.